છે કેવો અત્યારે જો વરસાદ એલા એ પણ ભૂકા કાઢી નાખશે એવું થઈ ગયું હો વાતાવરણ. હા હા તો બીજી ઝાડ પાડી દેવાનું છે. એલા ભાઈ જે આદત પાયેલી છે. હા તો ત્યાં ભીની છે એટલે તે પડી જાય પવનની. પડી જા કરે તો આમ વાતાવરણ તું જો તારમાં કેવું થઈ ગયું. પવન ને વરસાદ આવશે આગળ જોઈજો. જય માતાજી મિત્રો, જય રામાપીર, જય માં મોગલ. હું ટીણા દાદા, સ્વાગત છે નવા વ્લોગમાં. આજે તો જુઓ વરસાદ આવે એવું વાતાવરણ લાગતું નથી, પણ પછી કાંઈ કહેવાય નહીં. અને આજે તો જુઓ વિડીયોમાં કાંઈ બીજે જવાનું છે નહીં, આજ વાડીનો જ વ્લોગ ઉતારવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, તમને મજા આવશે. અને આમ જો મારા પપ્પા ઓલપા પાણી વાળે છે ને એ હું તમને બતાડું. ઝારીમાં પાણી ચાલુ છે, હાલો હું તમને બતાડું. તો મિત્રો તમે જોઈ લીધું કે મારા પપ્પા પાણી વાળે છે ઝાડીમાં. ભલામણા મારા પપ્પા મને કહેતા હતા કે તું આ મહેનત કરશો પણ તને કાંઈ સફળતા તો મળતી નથી, તો ભલામણા તમે થોડોક સપોર્ટ આપો. અને મારા પપ્પાને એમ તો થાય કે નાના છોકરો બળ કરે છે પણ એ પ્રમાણે પબ્લિક જોવે છે એમ. તો ભલામણા તમારા ભાઈબંધોને શેર કરો વિડીયો, સારી સારી કોમેન્ટ કરો તો મને મજા આવે અને મારા ફેમિલીને એમ થાય કે છોકરો મહેનત કરે છે એ પ્રમાણે પબ્લિક જોવે છે એમ. તો થોડો ઘણો સપોર્ટ આપતા રહીજો, એટલી મારી વિનંતી છે. હાલો હવે હું બહાર જાઉં છું, ઓલપા તમને બતાડું વાડીનું લોકેશન કેવું છે અત્યારમાં. તો મિત્રો હવે હું છે ને તનુબેન જે રમકડેથી રમે છે ને એ હું તમને બતાડું. તનુ શું કરશો તું? હે તનુ તને કહું હમું જોતો અનપા શું કરશો તું? બોલ. તાણીને બોલાય આમાં ફોનમાં સંભળાય નહીં કોઈને, ગારો ભરશો આમાં. ઠીક, પછી ગારાવાળી આખી ન બગડતી હો. જોયું મિત્રો, બોલતી નથી, તાણીને બોલતી નથી, ધીમું ધીમું બોલે છે. આસને રિહાણેલી છે એટલે એ તાણીને ન બોલતી, વગાઈ એને મનાવી. એપલ લેટ આવશે કે નહીં આવે? હવે આજ નહીં આવે, કાલ. કેટલું બાકી રહ્યું પાવાનું? 15 ક્યારા. 15 ક્યારા બાકી છે. હા એવું છે એમને? હા વાહ આવ્યો એમાં વહેલી કાપી નાખ્યા. એમ નહીં પણ આ ઝાડ પડી નહીં જાય ભીને ભીની પર? એ તો પડી જાય કે ન પડી જાય, હવે પડવી છે તો એ ત્યાંથી પાડી જ દેવી છે હવે. હા કુકા હે નહીં પછી આ લીલી વેચ દેવાની છે ને? લીલે લીલી. એવું છે એમને? હા. અત્યારે શું ભાવ હાલે આપડે પાલતાણામાં? 80 90. એમ? હા. તો લીલી જ વેચી દેવાય ને? હા. કેટલી આપડે 300-400 મણ થઈ જાય હાંજી થઈને? એટલી તો થાય જ ને. તો સારું જ તને. 80 પણ ભાવ ની ગઈ હોય તો લાટ પૈસા આવે. શું પૈસા તો હવે ઠીક, પણ હવે કાઢવી તો ના કાંઈ ફૂકા હે નહીં. તે ન થૂકાય ને. હવે આપણી પાસે સમય જ નહીં જાજો, ચોમાસું નજીક આવી ગયું એટલે. હા હા. તો મિત્રો મારા પપ્પાએ જે વાત કરી એ હાસી છે. ઝાડ છે ને લીલી વેચવી પડશે, એનું કારણ છે આપણી પાસે સમય ઓછો છે. ચોમાસું હાવ નજીક આવી ગયું છે એટલે તો છે ને લીલી વેચી દેવાની છે. અને 80 થી 90 રૂપિયા ભાવ આવી જાય ને તો કામ થઈ જાય, ઘણા પૈસા આવે. ભલા માણસ 400-500 મણ જેટલી તો થાય તે એમ કહેતા હતા મારા પપ્પા. મેળ આવી જાય જો એ ભાવે જાય ને તો. તો મિત્રો વાગી જશે 5:30 અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને વરસાદ આવે એવું વાતાવરણ થાય એટલે કા ભજીયા સાંભળે અને કા પછી વાડીની સિંગ. એટલે હું છે ને સિંગ ખાવશો હું તમને બતાડું. જુઓ સિંગ શેકેલી નથી, કાશી છે, ગયા ચોમાહાની છે. મિત્રો વરસાદનું વાતાવરણ થાય ને એટલે આવી સિંગું છે, ભજીયા છે, એવું કાંક હોય ને ગરમ ગરમ વસ્તુ તો ખાવાની મજા આવે. હાસું મજા આવે ને. તમે જો ખાતા હોય ને આવું વરસાદવાળું વાતાવરણ થાય અને તમે ખાતા હોય ને તો કોમેન્ટમાં કહેજો પાછા, એટલે મને ખબર પડે કે મારી જેમ મોજીલા માણસ કોણ કોણ છે એમ.
મજા જ આવે. અંધારેલો ફૂલ છે. આ વરસાદ આવશે ને તો કઠણાઈ બેહાડ છે. જારી જે પાયેલી છે અને વરસાદ આવી જશે ને તો હાસું પડી જાય હંધી જાર. મારા પપ્પા કહેતા હતા નહીં કે પડી જાય અને નકર પાડી દેવી જોશે. આ વરસાદ જ પાડી દે મને લાગે છે. એવું છે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આગળ બહાર જાવ એટલે તમને બહારનું લોકેશન એ બતાડું કે કેવો વરસાદ અંધારેલો છે. એમ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, મજા આવશે. આ કાકા ઝાડ તમારી પડી જવાની છે. કેવો અંધારો જો વરસાદ. એલા એ પણ ભૂકા કાઢી નાખશે એવું થઈ ગયું વાતાવરણ. હા હા તો બીજી ઝાડ પાડી દેવાનું છે. એવું બોલમાં ને આજ જ પાય છે. હા તોય તે પણ ભીની છે એટલે તે પડી જાય પવનની. પડી જા કરે તો આમ વાતાવરણ તું જો તારમાં કેવું થઈ ગયું. કેવો પવન ને વરસાદ આવશે આગળ જોજો. આમ ઓઇલ પાછલું જ લાગે બગડાણા બાજુ. હા જોવો તો ખરા તો. તો મિત્રો તમે વરસાદ જોયો ને કેવો અંધારેલો છે. જો આવશે ને તો ભૂકા કાઢી નાખશે. શાયરે 10માં છે ને અંધારેલો છે વરસાદ, એટલે નક્કી જ છે આજ ભૂકા કાઢી જ નાખવાનો છે વરસાદ. એવું છે ભાઈ, ઝાડની મારી દશા ફેરવી નાખવાનો છે આજ વરસાદ. નકર લીલી ઝાડ વેચવાની છે અને 90 રૂપિયા ભાવે લેવાનો હતો, પણ હવે તો બાજી કેતા નથી, બગડી ગઈ. કાંઈ વાંધો નહીં, વરસાદ વયો જાય ને પછી જો બહુ નહીં પડેલી હોય ને તો વેચ્યું 90માં નહીં તો 80માં, 80માં નહીં તો 70ના ભાવની. બાકી વેચવાની છે એ ફાઇલન જ છે. અને હવે જો અહીંયા તો આપણે હવે વિડીયોને આપવો જોશે એન્ડ, કેમ કે અંદાજે 3 થી 4 મિનિટનો આ વિડીયો થઈ ગયો છે. અને હવે બહાર તો ક્યાંય ઉતારવા જવાય એમ છે નહીં, અને બફોય વયો ગયો છે ઘરે. એટલે હવે તો છે ને આપણે અહીંયા વિડીયોને આપી સીવી એન્ડ. અને સારી સારી કોમેન્ટ કરતા રહેજો અને મારા વિડીયો ભાઈ બહેનોને શેર કરતા રહેજો. ત્યાં સુધી છે ને ટીણા દાદાના બાય બાય. હવે મળશું નવા વ્લોગમાં.